છોટાઉદેપુર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ થશે વધુ સુદૃઢ। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સ્થળ મુલાકાત। નસવાડી, બોડેલી અને પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈના કામોની મંત્રીએ કરી સમીક્ષા। રાજવાસણા ખાતે હેરણ નદી પર ₹83 કરોડના ખર્ચે બની રહેલા રાજ્યના મહત્વપૂર્ણ રબર ડેમની મુલાકાત લેતા મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈને સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। મંત્રીએ અધિકારીઓને તમામ કામો ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી। મંત્રીએ બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક રબર ડેમની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામી રહેલા કુલ 3 રબર ડેમ પૈકીનો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે। ₹83 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા 180 મીટર લાંબા ડેમની પાણી સંગ્રહ ક્ષમતા 3.5 MCM છે। આ યોજના સાકાર થતાં બોડેલી અને સંખેડા તાલુકાના 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે। આ ઉપરાંત સુખી જમણા કાંઠા મુખ્ય નહેર જબુગામ ડિસ્ટ્રીબ્યુટરીના ₹47.53 કરોડના ખર્ચે થઈ રહેલા રિનોવેશન કામની પણ તેમણે સમીક્ષા કરી હતી। 16 કિલોમીટર લાંબી અને નહેરની કામગીરી પૂર્ણ થતાં 32 ગામોના અંદાજે 1924 ખેડૂતોને સીધો લાભ મળશે। નસવાડી તાલુકાના પહાડી વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે અમલી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેતા મંત્રીએ ગૌરવ વ્યક્ત કર્યું હતું। ₹91.9 કરોડની આ યોજના હેઠળ નદીમાંથી 335 મીટરની ઊંચાઈએ પાણી લિફ્ટ કરી 73 ગામો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય રહ્યું છે। તેવી જ રીતે ₹66.85 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હાથી પગલા ઉમરવા યોજના દ્વારા પાવી જેતપુર, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના પર ગામોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા ડુંગરાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું જે સપનું જોયું હતું તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સાકાર કરી રહી છે। સરકાર છેવાડાના માનવીને પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે કટિબદ્ધ છે। આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિજેતા અહીંયા આવ્યા હતા। આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનના કામો આ જોવા માટે આવ્યા હતા। એમાં રાજવાસણા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે, જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે એ પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે। એની જે લંબાઈ છે રબર ડેમની 180 મીટર એની લંબાઈ છે, સાથે સાથે 3.5 મીટર ફ્રેશ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે। જે કુલ કમાન્ડ વિસ્તાર છે 3420 હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે 25 ગામો છે એ પૈકીના 10 ગામ બોડેલીના છે અને 15 ગામ સંખેડા તાલુકાના છે। અને સાથે સાથે આજે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ 82.57 એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે અને 30 મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે। એની સાથે સાથે સુખી જમણા કાંઠા મુખ્ય નહેરની જબુગામથી ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનનું કામ ચાલી રહ્યું છે। એમાં 47.53 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે।
અને 12 મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે. એમાં નાના નાના સ્ટ્રક્ચરો જ્યાં ડીઓ હોય, બ્રિજ હોય, એમાં 159 જેટલા નાના સ્ટ્રક્ચરોનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે. આ મુખ્ય નહેરની લંબાઈ એ 16 કિલોમીટરની છે અને માયનોર થઈને 31 કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે. 32 જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને 1924 જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો 5298 એટલે કે 5300 હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે. એમાં સાથે સાથે 16 કિલોમીટર કેનાલ ઉપર ડામરના રસ્તાનું પણ નિર્માણ જેથી કરીને આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે. એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કૂપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સંપ, સ્ટાફ ક્વાર્ટર્સ, એની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચલાવશે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે અને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજા એક અહીંયા હાટી પગલા ઉમરવા જૂથ પાણી પુરવઠા યોજના છે. એમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમ મળીને 52 ગામો જે થાય છે. એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવર સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી